આઈસીડીએસ કચેરી ખાતે જાલોદ ઘટક 1ના તેડાગર બહેનોની આંગણવાડી કામગીરી અંગે મીટિંગ યોજાઈ. આ તારીખ 2/1/2026 શુક્રવારના રોજ બપોર 3:30 સુધીમાં મીટિંગ યોજવામાં આવી હતી. સમયસર કેન્દ્ર ખોલવું, સ્વચ્છતા, પોષણ, ગુણવત્તા અને પોર્ટલ એન્ટ્રી અંગે સીડીપીઓ દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. જાલોદ તાલુકાના ઘટક 1 હેઠળ આવતી તમામ તેડાગર બહેનોને આંગણવાડી કેન્દ્રની કાર્યપદ્ધતિ વધુ અસરકારક અને નિયમિત બનાવવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ઘટક 1ના સીડીપીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. માર્ગદર્શનમાં આંગણવાડી કેન્દ્ર સમયસર ખોલવું, કેન્દ્રની અંદર અને બહાર નિયમિત અને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ રાખવી, સ્ટોકની યોગ્યતા જાળવવી અને બાળકોને સ્વચ્છ હાલતમાં કેન્દ્ર પર લાવવા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જો બાળક સ્વચ્છ ન આવ્યું તો આંગણવાડીમાં જ સ્વચ્છ કરવું, વાળ ઓળવા આપવા અને આરોગ્ય સંબંધિત કાળજી લેવાની સૂચનાઓ આપી હતી. બાળકોને નાસ્તો આપતા પહેલાં ફરજિયાત હાથ ધોવડાવવાના નિયમો સમજાવવામાં આવ્યા હતા. તેમજ આંગણવાડીમાં આપવામાં આવેલી નિર્ધારિત ડીશમાં જ નાસ્તો અને ગ્લાસમાં દૂધ આપવાની સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે આંગણવાડીના લાભાર્થી બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને આવતા નાસ્તા તથા ભોજનને ગુણવત્તાયુક્ત બનાવવી બાબતે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લાભાર્થી દીઠ કેટલી સામગ્રી લેવી, યોગ્ય પ્રમાણમાં શું લેવું અને ભોજન કેવી રીતે તૈયાર કરવું તેમની સ્પષ્ટ સમજ આપવામાં આવી હતી. સુપોષિત દાહોદ અંતર્ગત પોર્ટલમાં સમયસર નાસ્તાની એન્ટ્રી તથા ફોટો અપલોડ કરવાની પ્રક્રિયા અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત જમશે દાહોદ, રમશે દાહોદ, ભણશે દાહોદ અભિયાન હેઠળ બાળકો માટે થીમ આધારિત વિડીયો કેલેન્ડર તથા પ્રવૃત્તિઓ અંગે પણ સમજ આપવામાં આવી હતી. કાર્યકર રજા પર હોય અથવા તાલીમમાં ગયેલા હોય તે દરમિયાન બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કેવી રીતે આપવું તેની માર્ગદર્શિકા આપવામાં આવી હતી. અંતમાં આંગણવાડી કેન્દ્ર પર સમયસર નિયમ મુજબ અને જવાબદારીપૂર્વક ચલાવી બાળકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સૌ તેડાગર બહેનોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.